ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું? નોંધ: ખેડૂત રજિસ્ટ્રેશન કરાવેલ નહીં હોય તો આપના પીએમ કિસાન ₹2000 બંધ થઈ જશે. જો તમારે ગ્રામ પંચાયતમાં કરાવવું હોય તો જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, 7/12ના ઉતારા, રેશન કાર્ડ, મોબાઈલ નંબર, પાન કાર્ડ અને બેંક પાસબુકની જરૂરિયાત રહેશે. તમે જાતે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો ઘરે બેઠા મોબાઈલમાં. તે માટે એક લિંક આપવામાં આવેલ છે જેનામાં જઈને તમે કરી શકો છો. જે લિંક આપવામાં તમે સ્ક્રીન ઉપર દેખાય છે તેના ઉપર જઈને ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશનમાં જઈ શકો છો. તેનો સ્ટેપ 1 આવા સ્ટેપ 4 આપવામાં આવે છે જે તમે 4 સ્ટેપ જોઈને તમારે કેવી રીતના કરવું તે જોઈ શકો છો. સંપૂર્ણ વિડીયો જોઈને તમે જાતે પણ કરી શકો છો ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન. સ્ટેપ 1: ખેડૂત દ્વારા પૂર્વ નોંધણી. ઓનલાઈન વેબ પોર્ટલ મારફતે પૂર્વ નોંધણી માટે સૌપ્રથમ વેબસાઇટ ઉપર ક્લિક કરો. ક્લિકની સાથે નીચે દર્શાવેલ સ્ક્રીન દેખાશે. ઉપર દર્શાવેલ સ્ક્રીન દેખાય એટલે ખેડૂત પોતાનું નામ, સૂક્ષ્મ સિંચાઈનું પ્રકાર તેમજ મોબાઈલ નંબર અને જિલ્લો, તાલુકો, ગામ વગેરે પસંદ કરી સર્વે નંબર દાખલ કરવો. ઉપર દર્શાવેલ સઘળી માહિતી ભર્યા પછી પેજ નીચે લખેલ જનરેટ ઓટીપી પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. જે ઓટીપી તમારે ત્યાં ઇન્ટર ઓટીપીમાં દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ વેરીફાઈ કરીને તમારી ખેડૂત નોંધણી પૂર્ણ થશે. અને સ્ટેપ 2માં ખેડૂતોની પૂર્વ નોંધણીની યાદી. ખેડૂતોની આ સ્ટેપમાં નોંધણીની વિગત જોઈ શકશે. સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ પેજના નીચેના ભાગમાં નોંધણી કરેલ ખેડૂતોની યાદી જોવા અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે ત્યારે તેની યાદી ખુલશે. ત્યારબાદ આ પ્રકારનું પેજ ખુલશે જેમાં ખેડૂતોની પૂર્વ નોંધણી નંબર અને અન્ય પ્રાથમિક વિગતો જોઈ શકશે. પછી સ્ટેપ 3. સ્ટેપ 3માં ભરેલી માહિતી સુધારવા માટેની ઓપ્શન આપવામાં આવશે. ફેરફાર કરવા માટે આ સ્ટેપ પર ખેડૂતોની મોબાઈલ નંબર સિવાયના અન્ય માહિતી સુધારવા માટે ફેરફાર પણ કરી શકશે. ત્યારબાદ સ્ટેપ 4માં જો તમારે નોંધણીની પ્રિન્ટ કાઢવી હોય તો દર્શાવ્યા મુજબ બટન પર ક્લિક કરવાથી પૂર્વ નોંધણીની વિગતોની પ્રિન્ટ પણ નીકળી શકશે. પ્રિન્ટ બટન પર ક્લિક કર્યા બાદ આ પ્રકારનું પેજ ખુલશે જેનાથી તમે પ્રિન્ટ લઈ શકશો. અને જો તમારે વેબસાઇટ વગર SMS દ્વારા ખેડૂત નોંધણી કરવી હોય તો તેના માટે એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલ છે જે સ્ક્રીન પર દર્શાવેલો છે. તેના પર તમે SMS કરીને તેમાં વિગતો ટાઈપ કરવાની રહેશે. જેમાં જિલ્લો, તાલુકો, ગામ ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી સફળતાપૂર્વક નોંધણી થયેલ છે જેવો તમારા મોબાઈલ પર SMS આવશે અને એની નોંધણી થઈ જશે. આભાર. તમે અમારો વિડીયો શાંતિપૂર્વક નિહાળો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આવા જ પ્રકારના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ખેડૂત મિત્રોને આગળ શેર કરો જેનાથી પોતે જાતે ખેડૂત નોંધણી કરી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ.